ક્યાંથી આવ્યા છો? અને ભજન મંડળનું નામ શું છે? ભજન મંડળ બોલો કૃષ્ણ કનૈયા કી જય. આઈરલો ગુમે છે આકાઈલમાં નહીં મળે આઈરલા કેરી છોડ રે લવા લવા. હીરલો ગુમે છે આકાઈલમાં હીરલો ગુમે છે આકાઈલમાં. ક્ષત્રિય કુળમાં તમે અવતાર ધરે લીધો જન્મ લીલાબાની કુંકે મહીપત સે બાપુ ગણું જીવો મારા વીર રે ગણું જીવો મારા વીર રે. તમારા દીકરા તમારા ધર્મ પત્ની તમારા દીકરા તમારા ધર્મ પત્ની મળ્યો તમને તેમનો સહકાર રે મહીપત સે બાપુ ગણી ખમ્મા મારા વીરને. લવાણનું ધામ છે ને મહીપતિ બાપુનું જ ધામ. લીલાબાના મુખે જનમિયા હે તમે કળિયુગ નાથ્યો શ્રવણ હે તમે કળિયુગ નાથ્યો શ્રવણ. બસો તાલુકાનું ધામ વલા લવાણ ગામ છે. બસો તાલુકાનું ધામ લવાણ ગામ છે. લવાણ ગામમાં બાપુનું નામ છે. લવાણ ગામમાં બાપુનું નામ છે. મીઠો આવકારો દેવાય બાપુ મારા કળિયુગના રામ છે. મીઠો આવકારો દેવાય બાપુ મારા કળિયુગના રામ છે. કયું મંડળ તમારું? રિદ્ધિ નિવાસ પ્લેન કરણનગર રોડ. 17-18 જણા આવ્યા છો? 17 વિડીયો જુઓ છો? આ વિડિયો રોજ જોઉં છું. ના જોશો ના જોવાય બધું જ કરું. એવું શેરે કરો છો? 2 વર્ષથી આવવાની બહુ ઈચ્છા હતી. આવવાની ઈચ્છા થઈ. મનની ઈચ્છા પૂરી નથી થતી પણ બહેનો મળી અને નક્કી કરી ફૂલ નહીં તો ફૂલ નહીં પણ બાપુને મળવા જવું. ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. થેન્ક યુ. આવું હતું પણ નતો મેળાવતો. લાવી દીધો. એની ઈચ્છા તો બધું થાય અને તમે પેથી તો લગીને ના પહોંચો. અને બાપુ તમારું કામ એટલું બધું સરસ. આટલું આયોજન કરું કઈ રમતની વાત છે. પોતાનો એક દીકરો માને સારી ના શકે એ આ બાપુ આટલા બધા મા બાપ ને સારી શકે. ધન્યવાદ છે બાપુ તમને. કોટી કોટી પ્રણામ છે. આશ્રમ જોયા? આ બધા જોયા. મળ્યા બધા? મારા બધા બાદ